ઘોઘા રોડ વિસ્તારની સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો। ઘોઘા રોડ વિસ્તારની સગીરાને લલચાવી ફોસલાવી રાજેશભાઈ અશોકભાઈ ખાવડિયા ભગાડી ગયા હોવાની સગીરાના પરિવારજનોએ રાજેશભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે રાજેશભાઈ ખાવડિયાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો બનાવ બનેલ છે, જેમાં આ કામે ભોગ બનનારના પિતાશ્રીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં તેની સગીર વયની જે દીકરી જે છે તે ગુમ થઈ ગયેલી। બાદમાં તેઓને એવી શંકા હતી કે તળાજા રોડ ઉપર જે આરોપી જે છે સામેવાળો આરોપી રાજેશ કરીને તે ત્યાં રહેતો હતો અને ત્યાં જોવા ગયા તો તેની જે ભાડાની જે ઓરડી હતી તે બંધ હતી, તેનો મોબાઈલ બી બંધ હતો, જેથી તેઓની દીકરીને સગીર વયની દીકરીને આ આરોપી રાજેશે ભગાડી લેવાની જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે। આ કામે દુષ્કર્મની ફરિયાદ અનુસંધાને ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવેલું છે અને આ કામે આરોપી રાજેશને પોલીસે અટક કરી લીધેલો છે અને તેનું બી મેડિકલ આજે કરાવવામાં આવનાર છે। આ કામે પોલીસ દ્વારા જે સગીરાને પૂછતા સગીરા તેના મા બાપ સાથે રહેવા નહીં માગતી હોય, જેથી તેને ગૃહમાં મોકલી આપેલી છે।